सीखो एक बार, सोचो बार बार। फर्स्ट पोजीशन पर आई ની જોડે એમ બીજા સ્થાન પર। આઈ મીન્સ હું, એમ મીન્સ છું। આ બીજું સ્થાન ફિક્સ અને એમનું ગુજરાતી છું હંમેશા છેડે। કેવી રીતે જુઓ, આઈ એમ દીપક। જુઓ, આઈ મીન્સ હું, દીપકને લઈ લઈએ કર્મ તરીકે ગુજરાતીમાં અને એમ એટલે છું। આ એમ છે એ ટુ બીના ટુ બી નામના એક ક્રિયાપદનું રૂપ છે। આમ તો ટુ બીના વર્તમાન કાળમાં 3 અને ભૂતકાળમાં 2 છે, પરંતુ આજે આપણે મળી રહ્યા છીએ એમને। કોની સાથે? આઈ સાથે। હવે તમે એમ કહો આઈ એમ બિઝી, તો આ શબ્દ બિઝી છે એ ક્રિયા નથી। ગુજરાતી બને હું બિઝી એટલે કામમાં, હું કામમાં છું। હવે હું આઈ સાથે એમ લઈ લો, બરાબર? આઈ એમ। હવે બિઝી છે એ અંગ્રેજી શબ્દ છે। આ બિઝીના સ્થાને એક ક્રિયા લઈ લો। માની લો કે પહેલાં મેં લીધું રીડ, તો રીડની સાથે એમ હોવાથી લગાડી દો આઈ એન જી। આઈ એમ રીડિંગ અ બુક। હવે આ વાક્યનું ગુજરાતી, આઈ એટલે હું, એમ એટલે છું, હું છું થઈ ગયું। અ બુક એટલે પુસ્તક, રીડિંગ એટલે વાંચવાનું, વાંચી રહ્યો છું, હું પુસ્તક વાંચી રહ્યો છું। હવે અહીંયા આઈએનજી છે। ફરીથી જુઓ, જો આઈ સાથે લઈએ એમ, ઓકે। હવે એક ક્રિયા લીધી કોલ, કોલનું ત્રીજું રૂપ બને કોલ્ડ। આઈ એમ કોલ્ડ, અત્યારે પૂર્ણ કરું તો આ વાક્ય બને પેસિવ વોઇસનું। પેસિવ વોઇસ એટલે આ પહેલો શબ્દ પોતે ક્રિયા કરતો નથી। તો આઈ એટલે હું, બરાબર? અત્યાર સુધી શીખ્યા। પણ જો પેસિવ વોઇસ હોય તો હું લેવાનું નથી, ત્યારે લેવાનું થશે મને। કોલ્ડ એટલે બોલાવાય છે। હવે બોલાવવાનું કામ કોઈ વ્યક્તિ બીજી હશે ને એ કરે છે, એટલા માટે તમને આવું ગુજરાતી લેવાનું છે। શું? આને કરો કેન્સલ, મને બોલાવાય છે। હજી એક શબ્દ આપું જુઓ, આઈ પછી એમ। આઈ એમ એટલે હું છું થઈ ગયું। હવે પેનું કરો ત્રીજું રૂપ પેઇડ। આઈ એમ પેડ ધ વેજીસ। વેજીસ એટલે મહેનતાણું અથવા કહીએ તો કામનું જે કંઈ પણ મજૂરી હોય તે, ઓકે। હવે અહીંયા જો પેનું ત્રીજું રૂપ પેઇડ આપ્યું છે, પેઇંગ નથી। અહીંયા પેઇંગ હોય તો તમે ક્રિયા કરો છો, અહીંયા તમે ક્રિયા નથી કરતા, કારણ કે અહીંયા V3 છે, ભૂત કૃદંત છે। તો અહીંયા લખાશે મને મહેનતાણું ચૂકવાય છે। તમે સમજો છો? આપણે 3 પ્રકારના વાક્યો શીખ્યા। કેટલા પ્રકારના? 3 પ્રકારના। જુઓ, પહેલા તમે શું શીખ્યું? જુઓ, શું શીખ્યું? આઈ સાથે એમ, જેમાં તમે ક્રિયા બતાવતા નથી। શું નથી બતાવતા? ક્રિયા, તમે ક્રિયા બતાવતા નથી। ફરીથી જોયું, આઈ સાથે એમ,
જેમાં